પર આધારિત છે, જે ભારતીય રાજકારણમાં સૌથી વિવાદાસ્પદ મુદ્દાઓમાંથી એક છે. આ ફિલ્મ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલા સિટી ગોલ્ડ સિનેમાઘરમાં નિહાળી હતી. તેમજ ગુજરાતમાં પણ આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવામાં આવી છે. તાજેતરમાં આ ફિલ્મને મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે, જેની જાહેરાત કરતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે અન્ય નેતાઓને પણ આ ફિલ્મ જોવાનું સૂચન કર્યું હતું. માત્ર એટલું જ નહીં, મંગળવારે ડોક્ટર મોહન યાદવ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રીએ સાંસદ દિનેશ મકવાણા અને એચ.એસ. પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત ભાજપના શહેર સંગઠનના હોદ્દેદારો અને કોર્પોરેટરો તેમજ ધારાસભ્યો સાથે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ ઉપરાંત અભિનેતા જીતેન્દ્ર કપૂર અને ફિલ્મ નિર્માતા એકતા કપૂર પણ ફિલ્મ નિહાળવા માટે સિટી ગોલ્ડ સિનેમા ખાતે પહોંચ્યા હતા. અમદાવાદ શહેરના ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સૌ લોકો એક સાથે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ જોવા માટે અહીંયા આવેલા છે. સર્વપ્રથમ તો હું સાબરમતી રિપોર્ટના નિર્માતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને દેશના પ્રત્યેક નાગરિકો સમક્ષ એક સચ્ચાઈ રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે અને આ સચ્ચાઈ થકી દેશ નહીં પરંતુ દુનિયાના ખૂણે ખૂણે સાચી માહિતી અને સાચી ઘટના પહોંચશે તે મને 100% विश्वास है. दिस इज़ एक्चुअली मेरे को ना एंटरटेनमेंट कितनी चीज़ों से होता है, पर आई लाइक डूइंग अ स्क्रिप्ट और अ स्टोरी व्हेन इट हिट्स माय हार्ट. तो जब मैंने विक्रांत से भी बात की, रिद्धि जो यहाँ है उनसे भी बात की, सबसे बात की, सबने मुझे एक ही चीज़ बोली कि अगर आपने फैक्ट्स हमें नहीं दिखाए हम नहीं करेंगे क्योंकि हम वरना फंस जाएंगे. तो मैंने उनको बोला कि अगर मैंने फैक्ट्स नहीं बटोरे तो मैं खुद नहीं बनाऊंगी. और ऐसे फैक्ट्स थे कि मुझे लगा कि नॉर्मली फिल्म को हम ना बेचते हैं फिर बनाते हैं. ये फिल्म को मैंने बोला कि अगर कुछ भी होगा ये मेरे ऊपर है, ये मुझे बनानी है. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સહિત અમદાવાદના નાગરિક અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફિલ્મ જોવા આવ્યા હતા. ધ સાબરમતી રિપોર્ટના નિર્માતાઓનો આભાર માનું છું. લોકો સુધી સાચી વાત પહોંચે તે માટે આ પ્રયાસ નિર્માતા દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદમાં વધી રહેલા ગુનાને લઈ ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે વધતા જતા ગુનાઓને લઈને 21 નવેમ્બરે ડીજીપી પ્રેસ કોન્ફરન્સ કરશે. આ બનાવની ગંભીરતાને લઈ કડક પગલાં લેવામાં આવશે. करना नहीं करना तो इनके ऊपर है, मेरे कहने पे तो नहीं होगा. जो अच्छा लगेगा मेरिट पे है तो करना चाहिए. और ये मैं मान के चलता हूँ कि ये सरकार ऐसी सरकार है जो सही है वही करती है, कोई गलत काम करती नहीं है. इसमें गलत कुछ भी नहीं है. अगर बात सही है, ये मैसेज लोगों तक जाना चाहिए तो वो होना चाहिए. अगर ये फिल्म देखकर आपको लगता है कि इस फिल्म में एक जो बात कहने की जो कही गई है वो सही है तो लोगों तक पहुंचनी चाहिए. क्या कहते हैं आप? ये कहानी जो है एक सच्ची दुर्घटना पे आधारित है, लेकिन ये मीडिया के लेंस से दिखाई गई है. तो अब उस समय जो भी मीडिया हाउसेस थे, जो भी जर्नलिस्ट थे, जो भी रिपोर्टर्स थे, जो भी आबो हवा थी, जैसा भी काम चल रहा था, हमने वो दर्शाया है क्योंकि ये ट्रू स्टोरी है जैसा कि उन्होंने कहा. और मैं, विक्रांत, राशि, मैं हम तीनों के लिए ये कह सकती हूँ कि हम सब डरे हुए थे क्योंकि हम सबको लग रहा था कि पता नहीं जब आप किसी चीज़ का हिस्सा नहीं होते तो आपको नहीं पता होता बिल्कुल भी. लेकिन जैसे ही हम टीम से मिले, जैसे कि विक्रांत और हम हमेशा बोलते आए हर इंटरव्यू में कि जितनी बड़ी हमारी स्क्रिप्ट थी शायद उससे ज़्यादा पेजेस रिसर्च के थे. અભિનેતા જીતેન્દ્ર કપૂરે જણાવ્યું હતું કે હું અહીં મારી દીકરીના કહેવા પર આવ્યો છું. મેં હજુ સુધી આ ફિલ્મ જોઈ નથી, પણ આ ફિલ્મ વિશે ઘણું બધું સાંભળ્યું છે. સરકાર જે સાચું છે તે જ કરે છે. જે વાત લોકો સુધી પહોંચવી જોઈએ તેના માટે આ ફિલ્મ છે. મારી દીકરીએ જે મહેનત કરી છે તેની લોકો પ્રશંસા કરે તેટલું જ કહીશ. ગૃહમંત્રી મનસુખ માંડવિયાએ પટનામાં પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને બાપુ ટાવરનું નિરીક્ષણ કર્યું અને મનસુખ માંડવિયાએ રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી.
તેણે રમતનું આયોજન કરવા બદલ ટીમ અને બિહાર સરકારનો આભાર માન્યો હતો. ગુરુવારે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પટનામાં પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને બાપુ ટાવરનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન મનસુખ માંડવિયાએ રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી. તેણે રમતનું આયોજન કરવા બદલ ટીમ અને બિહાર સરકારનો આભાર માન્યો હતો અને બુધવારે રાજગીરમાં એશિયન મહિલા હોકી ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે પણ આપણે કોઈ ધ્યેય નક્કી કરીએ છીએ ત્યારે તે સપનું પૂરું કરવા માટે રોડમેપ બનાવવો પડે છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. કોઈપણ દેશનો વિકાસ કરવા માટે દરેક ક્ષેત્રનો વિકાસ કરવો જરૂરી છે. રમતગમત પણ આમાં આવે છે. અમે 2047માં વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છીએ અને તે પહેલા અમે 2036માં ઓલિમ્પિકની યજમાની કરવાનું લક્ષ્ય રાખ્યું છે. દેશમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે આપણે વધુ સારી રીતે આયોજન કરવું પડશે. આજે દેશમાં ખેલો ઇન્ડિયા ચાલી રહી છે. અમે સ્પોર્ટ્સ પોલિસી બનાવી રહ્યા છીએ જેના માટે લોકો પાસેથી સૂચનો પણ માંગવામાં આવ્યા છે. स्पोर्ट्स भी एक ऐसा सेक्टर है जो देश की प्रगति को दिखाता भी है, दर्शाता भी है और इसलिए 2047 में हम विकसित भारत के लक्ष्य की ओर आगे बढ़े. उसके बीच में एक पड़ाव रखा 2036 में इंडिया ओलंपिक्स होस्ट करे. जब दुनिया ने ओलंपिक होस्ट करा है तब इस देश की छवि भी बदली है और इस छवि के प्रति ये देश के प्रति दुनिया को देखने का नजरिया भी बदला है. સરકાર રાજ્યમાં રમતગમતને ખૂબ પ્રોત્સાહન આપી રહી છે. ઘણી જગ્યાએ રાજ્ય સરકારે રમતગમત માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે અને બીજી ઘણી જગ્યાઓ પર તે હજુ પણ બનાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આજે હું દેશના યુવાનોને કહેવા માંગુ છું કે હવે ખેતી પણ કરિયર બની ગઈ છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પાટલીપુત્ર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નિરીક્ષણ કર્યા બાદ બાપુ ટાવર પહોંચ્યા અને ત્યાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે જોડાયેલી સંસ્મરણો પણ નિહાળી. ઉલ્કાઓ અવકાશના સંદેશવાહક પર આંતરરાષ્ટ્રીય પરિષદ મેટ મેસ 2024નું ઉદ્ઘાટન થયું હતું. ત્રિદિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન મિટીયોરાઇટ મેસેન્જર્સ ફ્રોમ સ્પેસ 2024ના ઉદ્ઘાટન સમારોહમાં દેશ વિદેશના 150 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ઉદ્ઘાટન સત્રની શરૂઆતમાં પીઆરએલના ડાયરેક્ટર પ્રોફેસર અનિલ ભારદ્વાજે સ્વાગત પ્રવચન કર્યું હતું. ASPRL કાઉન્સિલ ઓફ મેનેજમેન્ટ કોન્વોયના ચેરમેન એસ કિરણ કુમારે આ કોન્ફરન્સ માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. અવકાશ વિભાગના સચિવ અને ઇસરોના અધ્યક્ષ ડોક્ટર એસ સોમનાથે રેકોર્ડેડ વિડીયો દ્વારા સંબોધન કર્યું હતું અને પ્લાનેટરી સાયન્સીસ એન્ડ એક્સપ્લોરેશન ચંદ્રયાન 4 અને શુક્રયાનના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. પીઆરએલના ડાયરેક્ટર ડોક્ટર અનિલ ભારદ્વાજે પીઆરએલ દ્વારા થતી સાયન્ટિફિક એક્ટિવિટી પર ઓવરવ્યૂ રજૂ કર્યું હતું. પ્રોફેસર વરુણ શીલે પીઆરએલમાં પ્લેનેટરી સાયન્સના ક્ષેત્રમાં થઈ રહેલા સંશોધનની રૂપરેખા આપી હતી. મેટમેસ 2024ના કન્વીનર કુલજીત કૌર મરહાસે કોન્ફરન્સના ઉદ્દેશ્ય વિશે વાત કરી હતી અને પીઆરએલમાં પ્લાનેટરી લેબોરેટરી અને એનાલિસિસમાં હાલમાં હાથ ધરવામાં આવેલા સંશોધન વિશે વાત કરી હતી. સહ કન્વીનર ડોક્ટર દ્વિજેશ રેએ આભાર વિધિ કરી હતી. ये कॉन्फ्रेंस जो है ये फोकस है जो एक्स्ट्रा टेरेस्ट्रियल ऑब्जेक्ट्स हैं जो पृथ्वी की तरफ आकर गिरते हैं जिनको हम लोग उल्कापिंड बोलते हैं उनकी स्टडीज या सैंपल जो हम लेके आते हैं मिशन के द्वारा और उनकी स्टडीज के बारे में क्योंकि हमारे सोलर सिस्टम को जानने के लिए इन मैसेंजर्स को जिसको हम बोलते हैं मैसेंजर फ्रॉम स्पेस जो हमारे पृथ्वी पर आकर स्वयं गिरते हैं उनकी स्टडीज से हम ये पता करते हैं कि ये कहाँ से आए पहली चीज उनका पुराना हिस्ट्री क्या रहा है अर्ली सोलर सिस्टम इवोल्यूशन जिसको बोलते हैं और उसके बाद वहां पर क्या क्या प्रोसेसेस हुए होंगे और वो क्या पृथ्वी से भिन्न है. આ મેટમેસ 2024 આંતરરાષ્ટ્રીય પરિષદનો ઉદ્દેશ્ય એવી તકોને ઓળખવાનો છે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગ્રહ સંશોધન અને અવકાશ સંશોધનમાં ભારતની ભાવિ દિશાઓ ખોલશે. નવાર વિવાદોમાં સંભળાયેલી રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર માનવતાને નેવે મૂકી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આમ તો સિવિલ હોસ્પિટલને ગરીબની હોસ્પિટલ કહેવામાં આવે છે પણ આજ સિવિલ હોસ્પિટલમાં શિયાળાની કડકડતી ઠંડીમાં
નિર્વસ્ત્ર એક દર્દીને હોસ્પિટલના રસોડા પાસે મૂકી દેવામાં આવ્યો હતો. આ તકે સમગ્ર મામલે વિડીયો વાયરલ થતા રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક દ્વારા મીડિયા સમક્ષ ખુલાસો આપવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની હાલત જે થઈ રહી છે અને સમયાંતરે અલગ અલગ કિસ્સા બહાર આવી રહ્યા છે તે શરમજનક છે. કિસ્સા બહાર આવ્યા બાદ તપાસના નાટક થાય છે અને દેખાડા પૂરતી સજા કરી મામલો સમેટી લેવાય છે અને આવા જ કારણે આવી ઘટના અટકતી નથી. બુધવારે સવારે સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ રૂમની નજીક રસોડા વિભાગની લોબીમાંથી કણસતી હાલતમાં એક વ્યક્તિ મળી આવ્યો હતો. તેણે માત્ર ચડ્ડી પહેરેલી હતી. જાણ થતાં હેલ્પ ડેસ્કની ટીમ પહોંચી હતી અને પૂછપરછ કરતા તે વ્યક્તિ પોતાનું નામ મનોજ ઉદ્ધવ એટલું જ બોલી શક્યો હતો. આ વ્યક્તિને હેલ્પ ડેસ્કની ટીમે વોર્ડમાં દાખલ કરીને તપાસ કરતા મનોજ ઉદ્ધવ મંગળવારે બપોરે 2:30 વાગ્યે કાલાવડ રોડ પર અવધના ઢાળિયા પાસે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા હતી અને તે ચાલી શકવા સક્ષમ નહોતો. તેને સર્જરી વોર્ડ નંબર 2માં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ મંગળવારે રાત્રે જ હોસ્પિટલ પોલીસ ચોકીના દફતરે નોંધ કરવામાં આવી હતી કે મનોજ ઉદ્ધવ વોર્ડમાંથી નાસી ગયો છે. જ્યારે દર્દી મનોજ રસોડા નજીકથી બિનવારસી હાલતમાં મળી આવ્યો હતો. તે ચાલવા સક્ષમ નહોતો તો તે ત્યાં કેવી રીતે પહોંચ્યો? તેને રાત્રે વોર્ડમાંથી ઉઠાવીને કોણ ફેંકી ગયું? આવા અનેક સવાલો ઉઠ્યા હતા. આ સમગ્ર કિસ્સામાં શું હકીકત છે તે બાબતની સીસીટીવી ફૂટેજ, તે વોર્ડના ઇન્ચાર્જ, વોર્ડના રજિસ્ટર અને આ બધાનું નિવેદન લઈ એની તપાસ સમિતિ અને જે સત્ય હકીકત ખરેખર શું થયું છે, સત્ય હકીકત શું છે એ જાણ્યા બાદ જ આપણે આગળ કંઈક બોલી શકશું. અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ હશે, જો ગેરરીતિ કરીને આ રીતનું કૃત્ય થયેલું હશે તો તેની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે. તબીબી અધિક્ષકે રાબેતા મુજબ તપાસના આદેશ કરી દીધા છે અને સીસીટીવી ફૂટેજ ચેક કરાશે અને જે કોઈ જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે તેવા દાવા કર્યા છે. જોકે છાસવારે બનતી આ ઘટના કેવી રીતે અટકશે તેનો જવાબ કોઈની પાસે નહોતો. થાણિયાનું મોત થયું છે. આ બાદ રેગિંગને લઈ રોજ નવા રહસ્યો બહાર આવી રહ્યા છે. મંગળવારે વાયરલ થયેલા એક વોટ્સએપ ચેટિંગ પ્રમાણે પ્રથમ વર્ષ 200 વિદ્યાર્થીને પરિચયના નામે રેગિંગ કરવા જિલ્લા વાઇઝ ગ્રુપ બનાવીને બોલાવાતા હતા. જુનિયર મારફત મેસેજ કરાતા હતા. બીજી બાજુ મંગળવારે 15 આરોપી વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે 1 દિવસના રિમાન્ડ આપ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ અરજી કરનાર 7 આરોપીઓના જામીન નામંજૂર કરાયા છે. તમામ 15 આરોપી વિદ્યાર્થીઓ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલાયા છે. પાટણ રેગિંગ કેસમાં આરોપીઓના રિમાન્ડ પૂરા થતા બુધવારે સાંજે ફરી 15 આરોપીઓને પોલીસ બંદોબસ્ત સાથે એડિશનલ સિવિલ જજ ડોક્ટર HP જોશીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે વધુ રિમાન્ડ માંગ્યા ન હતા. બીજી તરફ 15માંથી 7 આરોપીઓએ જમીન અરજી મૂકી હતી જે નામંજૂર કરવામાં આવી છે. બંને પક્ષોની દલીલો સાંભળી કોર્ટે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતા આરોપીઓને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. તમામ 15 આરોપી વિદ્યાર્થીઓને સુજનીપુર સબજેલમાં ધકેલવામાં આવ્યા છે. જામીન મૂકનાર આરોપીના વકીલ દ્વારા આ વિદ્યાર્થીઓ MBBSનો અભ્યાસ કરતા હોય, તેમનો અભ્યાસ ના બગડે, સીસીટીવીમાં દેખાયા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને આરોપી તરીકે લઈ લેવામાં આવ્યા છે અને મેડિકલ કોલેજ દ્વારા આ બનાવમાં પોતાની બેદરકારીને વિદ્યાર્થીઓ પર ઢોળી દેવામાં આવી હોવાની રજૂઆત કરી હતી. આરોપીઓના કૃત્યને કારણે એક આશાસ્પદ યુવાનનું મોત થયું છે જે ગંભીર છે, જેથી આરોપીઓના જામીન નામંજૂર કરવા જોઈએ જેવી ધારદાર રજૂઆત સરકારી વકીલે કરી હતી. ત્યારે કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજી નામંજૂર કરીને તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો. કે ભાઈ જે ભોગ બનનાર છોકરો હતો એ આશાસ્પદ હતો અને આ લોકોને જે ભણવાવાળા, જે રેગિંગ કરવાવાળા જે 15 છોકરાઓ હતા તે તમામ મેડિકલ સ્ટુડન્ટ હતા અને તેઓએ આ વિદ્યાર્થીની 90 ડિગ્રી ગરદન નીચે રખાવી. તો એમને વસ્તુ નોલેજમાં હતી જ કે આવી રીતે કૃત્ય કરવાથી આ બાળકનું મૃત્યુ થઈ શકશે. છતાં પણ 15 જણાએ મળી અને આ પ્રકારે રેગિંગ કરી અને આ પ્રકારે આ છોકરાનું મૃત્યુ નિપજાયેલું હતું. એ સંજોગોમાં પોલીસને તપાસ માટે પૂરેપૂરી તક મળવી જોઈએ. પોલીસે તરત જ પંચનામા નિવેદનો વગેરે લઈ લીધેલું હતું અને પોલીસે માત્ર 3 દિવસની રિમાન્ડની માંગણી કરી. કેમ કે પોલીસ સચોટ તપાસ કરી રહી છે. પોલીસનો ઈરાદો એવો નથી કે બહુ ચર્ચાસ્પદ કેસ છે તો આપણે આરોપીને વધુ દિવસ અંદર રાખીએ.
રેગિંગની ઘટનામાં આરોપી 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે, જે હાલ રિમાન્ડ પર છે. હવે આ વિદ્યાર્થીઓએ એકેડમીની કોઈ પણ પ્રક્રિયામાં ભાગ નહીં લઈ શકે અને મામલામાં જ્યાં સુધી કોર્ટનો ફાઇનલ ચુકાદો નહીં આવે ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ સસ્પેન્ડ રહેશે, જેથી તેમનો પ્રવેશ હાલમાં સ્થગિત રહેશે, જેથી બીજી કોઈ કોલેજમાં પણ હવે આ પ્રવેશ લેવા જઈ શકશે નહીં. આ મામલાને લઈ જે વિદ્યાર્થીઓ રેગિંગનો ભોગ બન્યા હતા તેમના પરિવારના સભ્યોને બોલાવી કાઉન્સેલિંગ કરી વિશ્વાસ અપાવ્યો છે અને દરેક વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈ હવે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને એ માટે રેગિંગ કમિટીમાં ઉચ્ચ અધિકારી, વિદ્યાર્થી, પોલીસ સહિતના સભ્યોનો સમાવેશ કર્યો છે. દર અઠવાડિયે વિદ્યાર્થીની સમસ્યા સાંભળવામાં આવે છે અને દર 3 મહિને કમિટીની મીટિંગ મળે છે. 21 નવેમ્બરે સવારે સૈયાજી હોસ્પિટલમાં રિકન્સ્ટ્રક્શન થયું હતું. બાબરે હત્યા નિપજાવી કેન્ટીન પાસે ફેંકી દેવાયેલું ચાકુ પણ પોલીસે કબજે કર્યું હતું. પૂર્વ કોર્પોરેટરના પુત્રની એસએસજી હોસ્પિટલમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ત્યારે 21 નવેમ્બરે સવારે પોલીસે મુખ્ય આરોપી બાબરખાન પઠાણ સાથે હત્યાની સમગ્ર ઘટનાને ફરીથી બનાવી હતી. પોલીસે હત્યામાં વપરાયેલા છરી પણ કબજે કરી લીધી છે અને વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં લઘુમતી સમાજના ગુંડા બાબર હબીબ ખાન પઠાણે જુગાર રમવા બાબતે બોલાચાલી બાદ હિન્દુ યુવક પર છરી અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આથી તેને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તપન પરમારને હોસ્પિટલના પ્રાંગણમાં પોલીસની હાજરીમાં ઇજાગ્રસ્ત યુવકને ઢોર માર માર્યો હતો, જેના કારણે પોલીસ સ્તબ્ધ થઈ ગઈ હતી અને અત્યાર સુધીમાં મુખ્ય આરોપી બાબરખાન પઠાણ સહિત 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પોલીસે મુખ્ય આરોપી બાબર હબીબ ખાન પઠાણને સાથે રાખી 21 નવેમ્બરની સવારે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી હતી. પોલીસે હત્યામાં વપરાયેલા છરી પણ કબજે કરી લીધી છે. એસીપી એવી કાટકડ, રાવપુરા પોલીસ મથકના પીઆઈ બીઆર ગૌડ તેમજ પોલીસ મથકના સ્ટાફ સાથે આરોપી બાબર પઠાણને લઈ તપન પરમારને જે સ્થળે ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો તે સયાજી હોસ્પિટલ સ્થિત કેન્ટીન પાસે લઈ ગઈ હતી અને તપન પરમારની કેવી રીતે હત્યા કરીને તે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. તપન પરમાર તેના મિત્ર સાથે ચા પીને કેન્ટીનની બહાર નીકળી રહ્યો હતો. તે સમયે બાબર અને તેના સાગરીતોએ તેને રોક્યો હતો અને સમાધાનની વાતો ચાલતી હતી. તે સમયે એકાએક બાબરે પોતાના ખિસ્સામાંથી ચાકુ કાઢી તપન પરમારના પેટ છાતીમાં હુલાવી દીધું હતું અને લોહીવાળું ચાકુ કેન્ટીનના પાછળના ભાગે ફેંકી સાગરીતો સાથે ફરાર થઈ ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે પોલીસ દ્વારા પંચોને સાથે રાખી તપન પરમારની હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. 25 મિનિટ સુધી ચાલેલા રિકન્સ્ટ્રક્શન સમયે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ રહેલા દર્દીઓના કેન્ટીનમાં ચા પીવા માટે આવેલા સગાઓ એકઠા થઈ ગયા હતા. કે તેને ગુજરાત સહિત વિવિધ રાજ્યોની 100 થી વધુ યુવતીઓને છેતરી છે. આરોપીઓની ધરપકડ કર્યા બાદ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે અને ગેંગના અન્ય સભ્યોને પકડવા પ્રયાસો હાથ ધર્યા છે. સીઆઈડી અધિક પોલીસ મહાનિર્દેશક ક્રાઇમ અને રેલવે ડોક્ટર રાજકુમાર પંડ્યાને આપેલી સૂચના મુજબ પોલીસ મહાનિરીક્ષક સંજય ખરાત, પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા અને પોલીસ અધિક્ષક ભરત સંઘના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ આ દિશામાં સક્રિય છે. દરમિયાન 1903 હેલ્પલાઇન પર ફરિયાદ મળી હતી કે એક સાયબર હેકરે વોટ્સએપ એકાઉન્ટ હેક કરી પીડિતના મિત્રોને પૈસાની જરૂર હોવાનું કહી પીડિતાના નામે પૈસા લીધા હતા. તે મુજબ સ્ટેટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો હતો અને ગુનામાં વપરાયેલા બેંક એકાઉન્ટ અને મોબાઈલ નંબરની વિગતો મેળવી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલની ટીમે વિગતવાર વિશ્લેષણ અને સીડીઆર કર્યું હતું. મોબાઈલ નંબરનો માંગણીમાં મળેલી IMEI માહિતીનું વિશ્લેષણ કરતા એક શંકાસ્પદ મોબાઈલ નંબર મળી આવ્યો હતો. ઓપન સોર્સ મારફતે તપાસ કરતા કોલેજ ફી ફ્રોડનું નામ આવતા તેઓએ આ બાબતે વધુ ઊંડી તપાસ કરી અને શંકાસ્પદ મોબાઈલ નંબરની વિગતો મેળવી અને વેરિફિકેશન બાદ મોબાઈલ નંબરનું લોકેશન મેળવ્યું. મધ્યપ્રદેશના અનૂપપુર જિલ્લાના બદ્રા ગામમાંથી સાયબર પોલીસની એક ટીમ તરત જ અનૂપપુર મધ્યપ્રદેશ જવા રવાના થઈ અને સ્થાનિક પોલીસની મદદથી સર્વેલન્સ કરી આરોપી પ્રભાત કુમાર છોટાલાલ ગુપ્તા રહેનાર વોર્ડ નંબર 03 બદ્રા કેવટ મોહલ્લાની ધરપકડ કરી હતી. મૂળ એમપીના નિવાસી છે અને જે એમપી અને છત્તીસગઢના જે બોર્ડર છે એમાં રહેતા હોય અને અમુક સમયે પોતાનું લોકેશન પણ ચેન્જ કરતા હોય છે. એના માટે ટીમ બનાવીને જ્યારે મોકલી અને આરોપીને ત્યાં 4-5 દિવસ શોધખોળ કરી પકડી લેવામાં આવેલ. પછી આરોપી પાસે પૂછપરછ કરી તો ખબર પડી કે સોશિયલ મીડિયા એન્જિનિયરિંગ કરીને અને
જે મોસ્ટલી જે મહિલાઓ કે છોકરીઓ હોય છે કોલેજમાં ભણતી, એમને જે વોટ્સએપ હેક કરીને એમના ગ્રુપમાંથી પૈસા માંગતો હતો અને એમને બ્લેકમેલ કરતો હતો. પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે. આરોપીએ કબૂલ્યું છે કે તે માત્ર શાળા અને કોલેજની છોકરીઓને જ ટાર્ગેટ કરતો હતો અને અત્યાર સુધીમાં તેણે 100 થી વધુ છોકરીઓની હત્યા કરી છે. ટાર્ગેટ કરવામાં આવ્યું છે અને તેમનું વોટ્સએપ હેક કરવામાં આવ્યું છે અને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. આરોપી હાલ રિમાન્ડ પર છે અને વધુ તપાસ ચાલી રહી છે. વિભાગની ટીમ દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાણીપીણીની ચીજ વસ્તુઓના ગુણવત્તા પરીક્ષણ માટે આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ગોધરા રેલવે સ્ટેશન ખાતે રેલવે ફૂડ સેફટી વિભાગની ટીમ દ્વારા ખાણીપીણીની ચીજવસ્તુઓના ગુણવત્તા પરીક્ષણ માટે વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. મુસાફરો માટે ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ ખાદ્ય ચીજવસ્તુઓ પ્રદાન સુનિશ્ચિત કરવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગોધરા રેલવે સ્ટેશન પર આવેલા વિવિધ ખાણીપીણીના સ્ટોલ પર ચેકિંગ કરવામાં આવ્યું. રેલવે સ્ટેશન પર આવેલા કુલ 10 ખાણીપીણીના સ્ટોલ પર ટીમે ચેકિંગ કર્યું અને ઠંડા પીણા, નાસ્તા, ચવાણા, ફૂડ પેકેટ, જનતા ખાના આ તમામ ચીજવસ્તુઓના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા. આ ચેકિંગ પાછળનો મુખ્ય હેતુ રેલ મુસાફરોના આરોગ્ય અને સલામતીને પ્રાથમિકતા આપવી હતી અને મુસાફરો સુધી પહોંચતી ખાદ્ય ચીજવસ્તુઓમાં ગુણવત્તાની ખાતરી કરવા અને કોઈપણ પ્રકારની અશુદ્ધતા અટકાવવા આ પગલાં લેવામાં આવ્યા હતા. રેલવે ફૂડ સેફટી વિભાગ દ્વારા લેવામાં આવેલા તમામ નમૂનાઓ વડોદરાના વીએમસી લેબમાં મોકલવામાં આવ્યા છે. આ લેબમાં નમૂનાઓનું સંપૂર્ણ અને વ્યવસ્થિત પરીક્ષણ કરવામાં આવશે. આ પ્રકારના ચેકિંગથી રેલ મુસાફરોના આરોગ્યની સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. ફૂડ સેફટી વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા નિયમિત રીતે ચકાસી મુસાફરોને શ્રેષ્ઠ સેવાઓ મળી રહે એ સુનિશ્ચિત થાય છે. આ તમામ નમૂનાઓનું પરીક્ષણ થઈ જાય બાદ પરિણામ જાહેર કરવામાં આવશે, જેનાથી ખાદ્ય ચીજવસ્તુઓના સ્તરની વધુ જાણકારી મળશે. રેલવે સ્ટેશનો ઉપર ઉપલબ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ જો આરોગ્યપ્રદ અને ગુણવત્તાયુક્ત છે તો તે મુસાફરીને વધુ સુખદ બનાવે છે. રેલવે ફૂડ સેફટી વિભાગ દ્વારા ચલાવવામાં આવેલા આ ચેકિંગ અભિયાન મુસાફરોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે. પૂર્વ મેયર મેહુલભાઈ વડોદરિયાને ખૂંટિયાએ ઢીક મારતા તેમને હાથ અને માથાના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે મેરુ નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ બુધવારે સાંજે પૂર્વ મેયર અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મેહુલભાઈ વડોદરિયા તેમનું ટુ વ્હીલર લઈને રૂપાણી સર્કલથી આતાભાઈ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ ધસી આવેલા ખૂંટિયાએ પૂર્વ મેયરને ઢીંક મારતા તેઓ વાહન પરથી રોડ પર પટકાયા હતા. આ સમયે જ મેહુલભાઈના બે મિત્રો રોડ પરથી પસાર થતા હોય અને તેઓ તુરંત મેહુલભાઈને પહેલા તેમના ઘરે લઈ ગયા હતા અને ત્યારબાદ તેમને સારવાર માટે મેરુ નર્સિંગ હોમમાં દાખલ કર્યા હતા. મેહુલભાઈને માથાના ભાગે ઈજા પહોંચી હોવાના કારણે તેમનું સીટી સ્કેન અને એક્સરે કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં તેમને કોઈ ગંભીર ઈજા પહોંચી ન હોવાનું તબીબે જણાવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે તેમને હોસ્પિટલમાં આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યો હોવાનું પૂર્વ મેયરના પરિવારજનોએ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે શહેરમાં અગાઉ પૂર્વ મેયર ગોવિંદભાઈને પણ ખૂંટિયાએ ઢીંક મારતા તેમને પણ ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું મોત થયું હતું. આમ શહેરના મોટાભાગના વિસ્તારમાં રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ હોવા છતાં ભાજપના શાસનમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના કારણે શહેરમાં છાસવારે ઢોર દ્વારા ઢીંક મારવાના બનાવો સતત બનતા રહે છે. ભાવનગર શહેરમાંથી આવેલ ઐતિહાસિક ધરોહર એવા ગૌરીશંકર સરોવર એટલે કે બોર તળાવ પાછળ મહાનગરપાલિકા દ્વારા લખલૂટ ખર્ચ કરવામાં આવ્યા છે. છતાં છેલ્લા 5 વર્ષમાં તંત્ર ગામડાઓમાંથી છોડવામાં આવતું ગટરનું અત્યંત દૂષિત પાણી બોર તળાવમાં ભળતું અટકાવી શકાય નથી અને અત્યંત દૂષિત પાણીથી બોર તળાવ જ નહીં પરંતુ પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. છતાં તંત્ર મૂક પ્રેક્ષક બનીને ફક્ત તમાશો નિહાળી રહ્યું છે. સિદ્ધસર, સામપરા સહિતના ગામડાઓની ખુલ્લી ગટરો 24 કલાક બોર તળાવમાં પાણી ઠેલવવામાં આવે છે. આજથી 3 વર્ષ પહેલા શહેરના જાજરમાન, નજરાણા સમાન અને ભાવનગરના રાજવી પરિવારની ઐતિહાસિક ધરોહર સમાન ભેટ ગૌરીશંકર સરોવરને શાસક પક્ષ વેચી મારવા માટે અધીરું થયું છે. આ વાત ભાવેણા વાસીઓ સારી રીતે જાણે છે, પરંતુ શહેરીજનોની પ્રચંડ માંગ અને કોંગ્રેસના એકમાત્ર નેતાના અથાગ પ્રયત્નોના કારણે શાસક પક્ષની મેલી મુરાદ બર નથી આવી રહી. ત્યારે આ સરોવરને સુરક્ષિત રાખવા માટે જાગૃત નાગરિકો દ્વારા પણ ભારે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે આ વિરલ સંપત્તિને આવનારી પેઢી પણ અકબંધ જોઈ શકે તે માટે ભરપૂર પ્રયત્નો કરવા અનિવાર્ય છે. સામાન્ય સભામાં મને બાંહેધરી આપવામાં આવી છે, ટૂંક સમયમાં આ ગંદુ પાણી અમે બંધ કરશું. ટૂંક સમય એટલે 4 વર્ષ વીતી ગયા. આજની તારીખે ગંદુ પાણી આવે છે અને બોતલાનું પાણી પાછું ગામમાં પીવામાં 20% 20 ml થી 30 ml પાણી પીવાનું લઈએ છીએ. ત્યારે વાહિયાત જવાબ મને એમના જ અધિકારી આપ્યો તો કાં તો ફિલ્ટર કરીને આપીએ છીએ. અરે ફિલ્ટર તમે ગમે એટલું આપો, ગંદવાળો ફિલ્ટર કરીને આપ્યો, ગંદવાળો જ કહેવાય. બોર તળાવને બારેમાસ પાણીથી છલોછલ ભરી રાખવા માટે રાજ્ય સરકારની સૌની યોજના અંતર્ગત નાવડા ગામ પાસે આવેલા વિકડિયા સંપમાંથી પાણી લાવીને ઠાલવવામાં આવે છે. પરંતુ આ તળાવને ગંદકી મુક્ત, ગટર મુક્ત રાખવા માટે 3 વર્ષ પહેલા મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સિત્સર, શામપરા સહિતના ગામડાઓમાંથી નીકળતું ગટરનું પાણી સંપમાં એકત્ર કરી ફિલ્ટર કરી છોડવામાં આવે એ પ્રકારનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ પાછળ 4.5 કરોડથી 5 કરોડ જેવી જંગી રકમનો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. આટલો ખર્ચ કરવા છતાં હાલની તારીખે પણ આ પ્રોજેક્ટ કાર્યરત થયો નથી અને 24 કલાક 365 દિવસ ગટરના અત્યંત દૂષિત પાણી 2 રોકટોક બોર તળાવમાં ઠાલવવામાં આવી રહ્યા છે.